નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની અમારી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. આજની અમારી સ્ટોરી વિડીયોમાં આગળ જતાં પહેલાં તમને અમારી નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર બની રહે. તો મિત્રો, આજની સ્ટોરીને આગળ વધારીએ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ભ્રમણ ઉપર નીકળ્યા તો તેઓએ રસ્તા પર એક નિર્ધન માણસને ભિક્ષા માગતા જોયો. અર્જુને આ માણસ ઉપર દયા આવી ગઈ એટલે તે માણસને તેને સોના મોહરો ભરેલી એક થેલી આપી દીધી, જે પામીને તે માણસ ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાનું ભવિષ્ય આવે કેવું ઉજળું થઈ શકે તે વિચાર કરતો કરતો ઘર તરફ રવાના થઈ રહ્યો હતો. પરંતુ તેના ભાગ્ય ખરાબ ચાલી રહ્યા હતા એટલે રસ્તામાં એક લૂંટારાએ તેની પાસેથી તેની થેલી છીનવી લીધી. ઘણા સમય સુધી લૂંટારાનો પીછો પણ કર્યો, પરંતુ તે હાથમાં આવ્યો નહીં. અંતે પેલો માણસ કંટાળીને દુઃખી થઈને ફરી પાછો ભિક્ષા વૃત્તિમાં લાગી ગયો. બીજા દિવસે જ્યારે ફરી અર્જુનની નજર તે માણસ ઉપર પડી ત્યારે માણસને ભિક્ષા માગી રહ્યો હતો. એટલા માટે તેણે માણસને આનું કારણ પૂછ્યું. પેલા માણસે ગઈકાલે બનેલી ઘટનાનું વિવરણ અર્જુનને જણાવ્યું. તે માણસની વાત સાંભળીને અર્જુને ફરી પાછી તે માણસ પર દયા આવી ગઈ. તેણે હવે વિચાર કર્યા કે શું કરવું અને આ વખતે તેણે માણસને એક અતિ કિંમતી મણી આપ્યો. તેની કિંમત ખૂબ જ વધારે હતી. પેલો માણસ તે લઈને ઘરે પહોંચ્યો અને આટલો બધો કિંમતી મણી હોવાને કારણે ક્યાં રાખવો તેની મૂંઝવણમાં હતો અને અંતે ઘરમાં એક જૂનો ઘડો ઘણા સમયથી પડ્યો હતો, જેને ક્યારેય વાપરવામાં આવતો ન હતો. એટલે કોઈ આવીને ચોરી ન કરી જાય તેના ડરથી પેલા માણસે મળીને તે ઘડામાં છુપાવી લીધો. પરંતુ તેના નસીબ તેનો સાથ આપી રહ્યા ન હતા. આખો દિવસ ચાલીને તેનું શરીર દુખી રહ્યું હતું એટલે તરત જ તેને નીંદર આવી ગઈ અને પાછળથી તે માણસની પત્ની નદીમાં પાણી ભરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ તેને ઘડો લઈને ગઈ ને નીચે પડી ગયો અને પડતાની સાથે જ તે તૂટી ગયો. એટલે તેણે વિચાર્યું કે ઘરમાં એક જે જૂનો ઘડો પડ્યો છે તેને લઈને આવું છું. કર્યા પછી ફરી તે જૂનો ઘડો પડ્યો હતો તેને લઈને નીકળી પડી અને તે ઘડામાં તો મણી હતો. જેવો તે ઘડો તેણે નદીએ જઈને નદીમાં પાણી ભરવા માટે ડૂબાડીને કે તરત જ તે મણી પાણીમાં પ્રવાહ સાથે વહેવા લાગ્યો. જ્યારે પેલા માણસને આ વાતની ખબર પડી કે પત્ની જૂનો ઘડો લઈને પાણી ભરવા ગઈ હતી, તે ફરી પાછો પોતાના નસીબને કોસવા લાગ્યો અને આખરે દુઃખ સહન કરીને પણ તે ફરી ભિક્ષા વૃત્તિમાં લાગી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનએ જ્યારે સતત ત્રીજી દિવસે પેલા માણસને ભિક્ષા માગતા જોયો તો તેણે કારણ પૂછ્યું. એટલે પેલા માણસે તેને બધી જ વાત જણાવી. તો તે સાંભળીને અર્જુન ઘણી હતાશ થઈ અને મનોમન વિચાર કરવા લાગ્યો કે આ માણસના નસીબ જ એટલા ખરાબ છે કે આ માણસના જીવનમાં ક્યારેય સુખ આવે નહીં શકે. હવે આ સમયની જ ભગવાનની લીલાનો પ્રારંભ થયો. તેણે પેલા માણસને 2 મૃગા દાનમાં આપી.
જ્યારે અર્જુને ભગવાનને પૂછ્યું કે મેં આપેલી સોના મહોરો અને ખૂબ જ કિંમતી મણી પણ આ અભાગ્યા માણસની દરિદ્રતા મિટાવી ન શક્યા, તો તમારી આપેલી આ 2 મુદ્દાથી તો શું થઈ જવાનું હતું? આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હસી પડ્યા અને અર્જુને તે માણસની પાછળ પાછળ જવા માટે કહ્યું. રસ્તામાં પેલો માણસ તો વિચારતો જઈ રહ્યો હતો કે ભગવાને મને 2 મુદ્દા તો આપી, પરંતુ આ 2 મુદ્દામાંથી એક માણસ માટે ભોજન પણ નહીં આવી શકે. ભગવાને આપીને મને આવું તુચ્છ દાન કેમ કર્યું? ભગવાનની આ તે વળી કેવી લીલા હશે? આવો વિચાર કરતો તે માણસ જઈ રહ્યો હતો. એવામાં તેની નજર એક માછીમાર ઉપર પડી ને માછીમાર એક માછલીને પકડી રહ્યો હતો અને તે માછલી પકડવા તો આવી ગઈ હતી, પરંતુ તે માછલી છૂટવા માટે તડપી રહી હતી. પેલા માણસને તે માછલી પર દયા આવી ગઈ. તે માણસે વિચાર્યું કે ભગવાને આપેલી 2 મુદ્દાથી પેટની ભૂખ તો સમાપ્ત નહીં થાય, પરંતુ 2 મુદ્દા જો હું માછીમારને આપી દઉં તો તે આ માછલીના પ્રાણ બક્ષી દેશે. તે વિચારીને તે માણસે માછલીનો સોદો કરી દીધો અને 2 મુદ્દા આપીને માછલીને છોડાવી દીધી અને તરત જ પોતાના કમંડળમાં એક માછલીને રાખી દીધી અને તરત જ કમંડળમાં પાણી ભર્યું અને માછલીને નદીમાં છોડવા માટે ચાલી નીકળ્યો. તે માણસ નદીના રસ્તા બાજુ જઈ રહ્યો હતો. એવામાં તેને કમંડળમાંથી કશો અવાજ આવ્યો, એટલે કમંડળમાં જોયું તો માછલીએ તેના મોઢામાંથી કંઈક કાઢ્યું. તો તેવું લાગ્યું કે પેલા માણસે નજીકથી જોયું તો તેમાં એ જ મણી હતો જે મણી તેણે ગળામાં છુપાવ્યો હતો. પેલો માણસની ખુશીનો પાર ન રહ્યો. તે તરત જ ખુશ થઈને રાડો પાડીને બોલાવા લાગ્યો, મળી ગયો, મળી ગયો, મળી ગયો. એવામાં તે જ્યારે મળી ગયો એવો રાડો પાડી રહ્યો હતો, ત્યારે જ બરોબર પેલો લૂંટારો કે જેણે માણસની સોના મહોર લૂંટી હતી તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. લૂંટારાએ માણસને રાડો પાડતા સાંભળ્યો કે મળી ગયો, મળી ગયો. પેલો માણસના મોઢેથી આવું સાંભળીને લૂંટારો એકદમ ભયભીત થઈ ગયો. તેને ડર લાગવા લાગ્યો કે આ માણસ તો મને ઓળખી ગયો છે, એટલે જ રાડો પાડી રહ્યો છે. હવે જો આ ફરિયાદ રાજદરબારમાં કરશે તો હું શું કરીશ? તે એટલો બધો ભયભીત થઈ ગયો કે પેલા માણસ પાસે જઈને રડવા લાગ્યો અને માફી માંગી અને કહ્યું, ભૂલ થઈ ગઈ, મેં તમારી સોના મહોરો લૂંટી હતી અને તરત જ પેલી થેલી પાછી આપી દીધી. આ જોઈને અર્જુન ભગવાન સામે નતમસ્તક થઈને જોઈ રહ્યા. થોડા સમય પછી કહ્યું, ભગવાન, આ તે તમારી કેવી લીલા છે? જે કામ થેલી ભરીને આપેલી સોના મહોર અને અતિ કિંમતી મણી પણ ન કરી શક્યા તે તમે આપેલી 2 મુદ્દાએ કરાવી નાખ્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું, અર્જુન, આપણા વિચારનું અંતર છે. જ્યારે તે પેલા માણસને સોના મહોરો આપી હતી અને તેને મળી આપ્યો હતો, ત્યારે તે માણસ માત્ર પોતાના સુખ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ મેં જ્યારે તેને માત્ર 2 મુદ્દાઓ આપી ત્યારે તેણે બીજાના દુઃખના વિશે પણ વિચાર્યું. અને તેના માટે જ આ સત્ય વાત છે કે જ્યારે તમે બીજાના દુઃખના વિશે વિચારો છો ત્યારે તમે બીજા લોકોનું ભલું કરી રહ્યા હોવ છો. ત્યારે તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા હો છો અને ત્યારે જ ખુદ ભગવાન પણ તમારી સાથે હોય છે. જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો
દરેક લોકો જોડે શેર કરજો. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.